વેરાવળમાં મહિલાના શંકાસ્પદ મોત મુદ્દે હત્યાનો ખુલાસો થયો છે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાએ હત્યાનો ઘટસ્ફોટ કર્યો। મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને હત્યા કરાયાનો ખુલાસો। હુડકો સોસાયટી વિસ્તારમાં મહિલાનું મોત નીપજ્યું હતું। પોલીસે એક સિરિયલ કિલર યુવકને સકંજામાં લીધો છે। ભાવનાબેન નામના મહિલા રહેતા હતા। એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો। બ્લડ સેમ્પલ લેવાના નામે એમને એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપે છે। નિયોવેક નામનું એક ઇન્જેક્શન આવે છે, જેનાથી માણસને ઓપરેશન કરતા પહેલા આઈસીયુમાં ઓપરેશન જ્યારે થતા હોય છે ત્યારે નિયોવેક નામનું એક એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે। આ ઇન્જેક્શન લેવાથી જે વ્યક્તિ છે એ તંદ્રામાં આવે છે, ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે। બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે। ઘરમાં પણ બધું સર્ચ કરે છે કે બીજું કંઈ એને કંઈ દર દાગીના કે રોકડ રકમ મળી શકે છે કે નહીં।